નમસ્કાર. ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને સાચું કહું તો ખૂબ જ જરૂરી વિષય પર વાત કરીએ. પર્યાવરણીય ટકાઉપણું. આ યુનિટ 1નો પહેલો ટોપિક છે. ટકાઉપણાની વ્યાખ્યા અને એનો વ્યાપ. અને હા, આ સમગ્ર રજૂઆત મેં જગદીશ પાટણકરે તૈયાર કરી છે. તો આટલા મોટા વિષયની શરૂઆત ક્યાંથી કરવી? ચાલો એક ખૂબ જ સીધા અને સરળ સવાલથી શરૂ કરીએ. સવાલ એ છે કે આપણે આજે આપણી બધી જ જરૂરિયાતો પૂરી કરીને મજાથી જીવી શકીએ, પણ એની કિંમત આપણું ભવિષ્ય ન ચૂકવે એ કેવી રીતે શક્ય બને? મતલબ કે આવતીકાલ પાસેથી ઉધાર લીધા વગર આજે સમૃદ્ધિ કેવી રીતે થવું? આ એક એવો સવાલ છે જે આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલો છે, અને ટકાઉપણાનો આખો ખ્યાલ આ જ સવાલના જવાબની આસપાસ ફરે છે. તો આ ટકાઉપણું, સસ્ટેનેબિલિટી, આ શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ, પણ આખરે એ છે શું? શું એનો મતલબ ખાલી વૃક્ષો વાવવાનો અને પર્યાવરણ બચાવવાનો છે, કે પછી એનાથી પણ કંઈક વધારે છે? ચાલો આ શબ્દના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે લોકો અને આપણી પૃથ્વી માટે આ લાંબા ગાળાનો ગોલ ખરેખર શું છે. ટકાઉપણાની સૌથી ક્લાસિક અને કદાચ સૌથી સારી વ્યાખ્યા આ જ છે. ધ્યાનથી સાંભળજો. એ કહે છે કે આપણી આજની જરૂરિયાતો એવી રીતે પૂરી કરવી કે જેથી ભવિષ્યની પેઢીઓને એમની પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં કોઈ તકલીફ ન પડે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો આપણે આજે જે પણ વાપરીએ, જે પણ કરીએ, એની અસર આવનારી પેઢી પર ન પડવી જોઈએ. એમને પણ એટલો જ હક છે જેટલો આપણને છે. અને આ વ્યાખ્યામાંથી જ એક બહુ મોટો પડકાર સામે આવે છે. એ છે આજ અને આવતીકાલ વચ્ચેનું બેલેન્સ. એક તરફ આપણી આજની જરૂરિયાતો છે અને બીજી તરફ ભવિષ્યની સુરક્ષા. આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ જ તો ટકાઉપણાના કેન્દ્રમાં રહેલો અસલી સંઘર્ષ છે. આ બેલેન્સને આપણે થોડું વધારે સ્પષ્ટ રીતે સમજીએ. જુઓ, એક તરફ છે આજની જરૂરિયાતો. એમાં શું આવે? આપણી સામાજિક જરૂરિયાતો, આપણી આર્થિક પ્રગતિ અને આપણું પર્યાવરણ. અને પછી સિક્કાની બીજી બાજુ છે ભવિષ્યની સુરક્ષા. એનો મતલબ એ સુનિશ્ચિત કરવું કે આવનારી પેઢીઓ માટે પણ પૂરતા સંસાધનો અને તકો બચી રહે. એમને આપણી ભૂલોનું પરિણામ ન ભોગવવું પડે. તો આ બધી મહેનત શા માટે? આટલું બધું સંતુલન શા માટે? કારણ કે આ બધાનો મુખ્ય હેતુ એક જ છે: આપણા કુદરતી સંસાધનોને ખતમ થતાં અટકાવવા. પછી એ પાણી હોય, જંગલો હોય કે જમીનની નીચે રહેલા ખનિજો હોય, એનો ઉપયોગ એવી રીતે કરવો કે એ ટકી રહે. પણ અહીંયા એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. ટકાઉપણું એટલે ખાલી પર્યાવરણ નહીં, એનાથી ઘણું વધારે છે. એનો વ્યાપ, એનો સ્કોપ ખરેખર ખૂબ જ મોટો છે. ચલો હવે આ વિષયને એક મોટા કેનવાસ પર જોઈએ અને સમજીએ કે આ ખ્યાલ કેટલું બહુપરિમાણીય છે. સૌથી પહેલા અને સૌથી સ્પષ્ટ, પર્યાવરણીય વ્યાપ. આ તો આપણે બધા જાણીએ છીએ. કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું, જંગલો, નદીઓ, હવા, આ બધું લાંબા સમય સુધી ટકી રહે એ જોવું. બીજું અને એટલું જ મહત્વનું, સામાજિક વ્યાપ. જુઓ, ટકાઉપણું ખાલી પ્રકૃતિ માટે નથી, એ માણસો માટે પણ છે. સમાજમાં સમાનતા આવે, ગરીબ અને વંચિત લોકોને પણ સારી જિંદગી જીવવાની તક મળે, એ પણ ટકાઉપણાનો જ એક ભાગ છે. પછી આવે છે આર્થિક વ્યાપ. આ બહુ રસપ્રદ છે. આનો મતલબ એવો વિકાસ જે પર્યાવરણને બરબાદ ન કરે. એટલે કે લાંબા ગાળાના નફા અને વિકાસ માટે સંસાધનોનું સ્માર્ટ મેનેજમેન્ટ કરવું. ચોથું છે સાંસ્કૃતિક વ્યાપ. આના પર બહુ ઓછું ધ્યાન જાય છે. વિકાસની દોડમાં આપણે આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી ભાષાઓ અને પરંપરાઓ ખોઈ ન બેસીએ એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. પાંચમું, રાજકીય વ્યાપ. આ બધા સારા વિચારો ત્યાં સુધી કામ નહીં કરે જ્યાં સુધી સરકાર તરફથી મજબૂત નીતિઓ અને કાયદા ન બને. પર્યાવરણના રક્ષણ માટે કાયદા, આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ, આ બધું ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે, છઠ્ઠું, તકનીકી વ્યાપ, એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ. નવી ટેકનોલોજી અને ઇનોવેશનથી આપણે સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે સોલાર એનર્જી કે વિન્ડ એનર્જી. આ ટેકનોલોજી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો આ છે ટકાઉપણાના 6 મુખ્ય સ્તંભ: પર્યાવરણીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય અને તકનીકી. આમાંથી એક પણ વગર ટકાઉપણાની વાત અધૂરી છે. આ બધા એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે એમને અલગ પાડી જ ન શકાય. આ બધા સાથે મળીને જ ટકાઉપણાનો સાચો અર્થ બને છે.
ઓકે, તો આપણે સમજી લીધું કે ટકાઉપણું શું છે અને એના કેટલા અલગ અલગ પાસાઓ છે. પણ હવે મોટો સવાલ એ છે કે આ બધું વાતોમાં તો બહુ સારું લાગે, પણ એને હકીકતમાં, વ્યવહારમાં કેવી રીતે લાગુ કરવું? આ લક્ષ્ય સુધી પહોંચવાના રસ્તા ક્યાં છે? ચાલો હવે એના પર નજર કરીએ. ટકાઉપણાના લક્ષ્ય સુધી પહોંચવા માટે મુખ્યત્વે 3 રસ્તાઓ છે. પહેલો છે ટકાઉ વિકાસ. આનો મતલબ છે કે મોટા સ્તરે, એટલે કે વૈશ્વિક, રાષ્ટ્રીય અને સ્થાનિક સંસ્થાઓ બધા સાથે મળીને કામ કરે, ટીમ વર્ક જેવું. બીજો રસ્તો છે ટકાઉ પદ્ધતિઓ. આ આપણા રોજિંદા જીવનમાં આવે છે, જેમ કે ખેતી કરવાની એવી રીત જેમાં પર્યાવરણને ઓછું નુકસાન થાય. અને ત્રીજો છે ટકાઉ રોકાણ, એટલે કે આપણા પૈસા એવી જગ્યાએ લગાવવા જે ભવિષ્ય માટે સારું હોય, જેમ કે સોલાર પાવર પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવું. આપણે ઘણું બધું સમજ્યા, વ્યાખ્યા, એના પાસાઓ અને એને હાંસલ કરવાના રસ્તાઓ. પણ આ બધી ચર્ચાના અંતે વાત ફરીને આપણા પર આવે છે. ભવિષ્યને આકાર આપવામાં આપણી ભૂમિકા શું છે? આપણી સામૂહિક જવાબદારી શું છે? ચાલો આના પર એક અંતિમ વિચાર કરીએ. તો અંતમાં ચાલો આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા રોજિંદા જીવનમાં એવી કઈ એક નાનકડી પસંદગી કરી શકાય જે એક ટકાઉ ભવિષ્ય બનાવવામાં મદદરૂપ થાય? કદાચ એ વીજળીનો વગાડ અટકાવવો હોય, પાણી બચાવવું હોય કે પછી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો હોય. દરેક નાનું પગલું ગણાય છે, દરેક પસંદગીનું મહત્વ છે. જો આ ચર્ચામાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય અથવા આ વિષય મહત્વનો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો. અને હા, આવા જ બીજા વિષયો પર ઊંડાણપૂર્વકની માહિતી માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.